મધ્યાહન ભોજન યોજનાનું ખાનગીકરણ રોકવા વિશાળ રેલી યોજાઈ। પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તાજો અને પૌષ્ટિક આહાર મળી રહે તે માટે સરકાર દ્વારા મધ્યાહન ભોજન યોજના ચલાવવામાં આવે છે, જેમાં મેનુ મુજબ સવારે અલ્પાહાર અને બપોરે ભોજન આપવામાં આવે છે। જો કે વર્ષોથી ચાલતી આ યોજના ખાનગી સંસ્થાને સોંપવા કેટલાક તાલુકામાં સેન્ટરાઇઝ કિચન માટે જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા મધ્યાહન ભોજન કર્મચારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને મધ્યાહન ભોજનનું ખાનગીકરણ અટકાવવા માટે પાલનપુરમાં એરોમા સર્કલથી કલેક્ટર કચેરી સુધી બેનરો અને સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। ભાજપ સરકાર અમારી માંગે પહેલાં તો હું પીએમ પોષણ કર્મચારી પ્રતિનિધિ મંડળ ગુજરાત રાજ્યનો મુખ્ય પ્રદેશ પ્રતિનિધિ છું। 18થી 19 જિલ્લાઓ અમારી સાથે જોડાયેલા છે। આજે અમારી માગણી એવી છે કે 1984થી અમે લોકો આ યોજનામાં કામ કરીએ છીએ। 200 રૂપિયા વેતન હતું ત્યારથી કામ કરીએ છીએ। તો અત્યારે હાલ આ ગવર્મેન્ટ જે ભાજપ સરકાર છે એ આ યોજનાનું ખાનગીકરણ કરવા જઈ રહી છે। તો ખાનગીકરણ કરવામાં દરેક સ્કૂલ ઉપર કિચન શેડ બનાવેલા છે, દરેક સ્કૂલ ઉપર વાસણો આપવામાં આવેલા છે, એવી અન્ય ઘણી બધી ગ્રાન્ટોનો ઉપયોગ કરીને મધ્યાહન ભોજન ચાલે છે। તો જો આ ખાનગીકરણ થશે તો આ પ્રજાના પૈસે જે ગ્રાન્ટમાંથી જે આ સુવિધાઓ ઉપલબ્ધ કરીએ છીએ એનું શું, એ બધું ખંડેર થઈ જશે। જેના કારણે અમે એવી માગણી કરીએ છીએ કે જે સ્થળ ઉપર રસોઈ બનાવીને બાળકોને જમાડવામાં આવે છે એ યથાવત સ્થિતિએ ચાલુ રહેવું જોઈએ, જળવાઈ રહેવું જોઈએ, એનજીઓકરણ ન થવું જોઈએ અને ગુજરાતના દરેક ગામડે સ્થળ પર શાળાના કિચન શેડમાં રસોઈ બનાવીને ગરમા ગરમ બાળકોને ભોજન પીરસવામાં આવે એવી અમારી માગણી છે। આજે કેવા કાર્યક્રમ અને માંગો નહીં સંતોષ થતો શું કાર્યક્રમ? આજનો અમારો કાર્યક્રમ છે એક અલ્ટિમેટમ રૂપે આજે અમે કાર્યક્રમ કર્યો છે। જો 1 જૂન મજૂર દિવસ સુધીમાં જો અમને આ એનજીઓનું જે ટેન્ડર બહાર પડ્યું છે એ રદ નહીં કરવામાં આવે તો 1 જૂને આનાથી પણ જોરદાર રેલી અમે અમદાવાદ ખાતે કરીશું। મારું નામ રમેશ કામલિયા। પોષણ યોજના વડગામ તાલુકાના રૂપાલ કેન્દ્રમાં સંચાલક તરીકે ફરજ બજાવું છું। અમારી માગણી એ છે કે અમે 20 વર્ષથી આ મહિલાઓ, આમાં વધારેમાં વધારે મહિલાઓ છે, તો સરકાર એમ 33% અનામત આપે છે। ભાજપની સરકાર કહે છે કે મહિલાઓને પ્રથમ ક્યાં પણ ભરતી હોય તો પહેલાં 33% આપે છે, તો પછી આ 20 વર્ષથી જે બહેનો હવે જે નોકરી કરવાના લાયક રહે નહીં, હવે ઘરની ને ઘાટની, તો હવે એમને આવી રીતે અડસેલી મૂકે તો આ બહેનો જાય છે ક્યાં? એમના બાળકો પરણાવે એવડા થયા છે, હવે આટલા દિવસનો ભોગ આપેલો એનું શું? તો સરકાર હવે ખાનગીકરણ કરે તો એમાં બાળકોનો હિત નથી, પાછું અમારું એકલાનું નહીં, અમારું તો જો રોજગાર છીનવી લેશે સરકાર, એ તો સરકાર વાડ ચીબડા ગળે એવું કરે છે। સરકાર પોતે પોતાના નિયમો ખોટા સાબિત કરે છે। સરકાર એમ કહે છે કે મહિલાઓને પ્રથમ પસંદગી, તો આ કેટલી મહિલાઓ છે? 70-80 હજાર મહિલાઓ છે, તો એમના રોજગારનું શું? તો એ મારું એવું માનવું છે કે અમારે એનજીઓમાં ના જવું જોઈએ। શાળામાં તાજો ગરમ નાસ્તો જે 2 કલાકમાં આપવાનો હોય એ કેટલા વખત પડ્યો રહેશે? જે એનજીઓમાં જશે તો રાત્રે બનાવેલો નાસ્તો બીજા દિવસે બપોરે 2 વાગે કેટલા કલાક થાય? 10 થી 11 કલાક પડેલો વાસી ખોરાક બાળકોને આપવા વાલી કે મા બાપ કે શિક્ષકો કે આ સંચાલકો કે રસોઈયા મદદનીશ કોઈ સંમત થાય એવું લાગતું નથી મને। છતાં સરકાર આ પોતાનો નિર્ણય જો બદલી ના શકશે તો પછી અમે એના કડક પગલાં લઈશું। અમે સંચાલકો, રસોઈયા મદદનીશ એ બધાનું યુનિટી અમારી એક કરી અને અમે એના સરકાર સામે પૂરેપૂરી લડાઈ કરીશું ને અમારા હક માટે અમે લડીશું। અમારે સરકારને કશું જ કહેવું નહીં, અમારી એક જ લડાઈ છે કે અમારો રોજગાર છીનવી ના લે। પરમાર જાગૃતિબેન વસરામભાઈ।